કેમ છો વિદ્યાર્થી દોસ્તો? ચાલો હવે આપણે આજે જે દાખલા ગણવાના છે એ પણ વ્યવહારુ દાખલા જ છે, પણ તમને યાદ હશે કે આપણે આગળ 1/x 1/y 1/x + y 1/x - y એના બરાબર ધારી અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવ્યો હતો. તો આજે આપણે જે દાખલા ગણવાના છીએ એમાં એવું જ કંઈક 1/x કે 1/y બરાબર ધારી અને દાખલા ગણવાના થશે. એટલે જે વ્યવહારુ દાખલો બને છે એની રકમ પ્રમાણે એ સમીકરણ એ રીતે બનતા હશે અને એનો ઉકેલ આપણે જોવાનો છે. ખાસ આપણું મુખ્ય કામ દર વખતે રકમવાળા દાખલામાં શું હોય કે સમીકરણ કઈ રીતે બને છે, એટલે એની ઉપર ખાસ ફોકસ કરવું રહ્યું. ચાલો મિત્રો, હવે આપણે આજે દાખલો આગળ જોઈએ. તો મહેશ પોતાના વતન જવાની 250 કિલોમીટરની મુસાફરી, એનો મતલબ કે એના વતન એને જે જગ્યાએથી જવાનું છે એ કુલ અંતર 250 કિલોમીટર છે. એ મુસાફરી તે અંશતઃ ટ્રેન દ્વારા, એટલે થોડી ટ્રેન દ્વારા અને અંશતઃ બસ દ્વારા કરે છે. એટલે મેં તમને સમજાવ્યું છે કે 250 કિલોમીટરની મુસાફરી એ ટ્રેન અને બસ દ્વારા થાય છે. હવે એમાં આગળ વધીએ. 50 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા કરે છે. ટ્રેન દ્વારા કેટલી? 50 કિલોમીટર. તો વધી કેટલી? લખ્યું છે બાકીની મુસાફરી. એનો મતલબ કે 250 માંથી 50 જાય એટલે બાકી વધે કેટલા? 200 કિલોમીટર. એ બસ દ્વારા કરે છે. બાકીની મુસાફરી બસ દ્વારા અને 50 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા કરે છે. એટલે આમાંથી આપણે હવે કેટલી બાબતો જાણીએ છીએ પહેલાં એ નક્કી કરીએ. તો સૌથી પહેલાં આપણી પાસે અંતર છે, કેટલા કિલોમીટર એવું, બરાબર છે. બીજું તો તમારે છેલ્લે શું શોધવાનું છે? જુઓ, ટ્રેન અને બસની કલાક દીઠ સરેરાશ ઝડપ. ટ્રેન અને બસની કલાક દીઠ સરેરાશ ઝડપ મતલબ કિલોમીટર પ્રતિ કલાક. તો સૌથી પહેલું આપણું કામ થશે ઝડપ ધારવાનું. કે ધારો કે ટ્રેનની જે સરેરાશ ઝડપ છે તે x કિલોમીટર પ્રતિ કલાક અને બસની સરેરાશ ઝડપ જે છે એ y કિલોમીટર પ્રતિ કલાક હશે. એટલે આપણને ઝડપ પણ મળી ગઈ. ચલો, ઝડપ જાણો છો, અંતર જાણો છો, હવે વધ્યો સમય. તો એની ઉપરથી આ ત્રણ માપ ઉપરથી હવે શું બનશે એનું વ્યવહારો આપણે વિચાર કરીએ. તો સૌથી પહેલાં તો ઝડપના સૂત્ર અનુસાર અંતર ભાગ્યા સમય. આમાંથી આ બે માપ આપણી પાસે છે એટલે સમય બરાબર શું થાય? તો કે અંતર ભાગ્યા ઝડપ. આપણે આગળ પણ આવી વાત કરેલી છે, છતાં ફરીવાર આવશે એટલે એ પણ જોઈએ છીએ. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. હવે વ્યવહારુ વિચારીએ તો આ 250 કિલોમીટરમાંથી ટ્રેન દ્વારા 50 કિલોમીટર અંતર કાપે તો એ કેટલી ઝડપથી કાપે છે? તો ટ્રેનવાળી ઝડપ આપણે કેટલી ધારી છે? x. બસવાળી ઝડપ કેટલી છે? y. એનો મતલબ કે આ 50 કિલોમીટર અંતર આટલી ઝડપથી કાપે તો ટ્રેન દ્વારા જે કંઈ થાય એનો સમય કેટલો? એ જ રીતે બાકીના, એટલે કે 250 માંથી 50 જાય એટલે 200 કિલોમીટર આ બસ દ્વારા કાપે છે. તો આ બસ દ્વારા કાપેલું અંતર જે છે એ 200 કિલોમીટર છે. એની ઝડપ કેટલી છે? y. તો y કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 200 કિલોમીટર અંતર કાપે તો એનો સમય લાગે કેટલો? એવું શોધવાનું થાય. એટલે અહીં આપણે બંને માટે સમય શોધવાનો છે. હવે એની વાત કરીએ, સ્ટેટમેન્ટ લખીએ એનું. હવે તો 50 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા કરતા લાગતો સમય. તમે જાણો છો હવે એ સમય આપણે કેટલો લખીશું? તો કે અંતર ભાગ્યા ઝડપ. કેટલું અંતર છે? 50 કિલોમીટરનું ભાગ્યા એનો સમય, ઝડપ કેટલી છે? તો કે x આટલા કલાક. આ 50 ભાગ્યા x શું આવ્યું? તો કે ટ્રેન દ્વારા 50 કિલોમીટર અંતર કાપે તો એના માટેનો લાગેલો સમય. હવે વિચારો મિત્રો,
કે 200 કિલોમીટર જે બાકીની મુસાફરી ગણવાની છે એટલું અંતર કાપતા કેટલો સમય લાગે, તો એની ઝડપ છે y, કિલોમીટર છે 200, એટલે સૂત્ર અનુસાર 200 અંતર ભાગ્યા ઝડપ એટલે y, સમય થશે કલાક. ફરી વાર રકમ વાંચીએ. 250 માંથી 50 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા કરી, એનો સમય 50/x. બાકીની મુસાફરી એટલે 200 કિલોમીટર એ બસ દ્વારા કરે છે, એટલે એનો સમય 200/y. તો તેને વતન પહોંચતા 6 કલાક લાગે છે. એનો મતલબ કે કયા કયા કલાકોનું ટોટલ એ 6 કલાક થાય એવો પ્રશ્ન કરવાનો. તો કયો કલાક? તો કે ટ્રેન દ્વારાનો સમય અને બસ દ્વારાનો સમય. એટલે પ્રથમ શરત અનુસાર તમારે લખાણ નીચે વ્યવસ્થિત લખતા જવાનું. હું ડાયરેક્ટ એની જોડે જ લઉં છું કે 50/x 200/y બરાબર કેટલા કલાક લાગે છે? 6 કલાક. આ તમારું સમીકરણ 1 બની ગયું મિત્રો. ઓકે, હવે સેમ આ જ પ્રોસેસ બીજા સમીકરણ માટે. તો જો તે ટ્રેન દ્વારા, હવે પ્રશ્ન બીજો થઈ ગયો છે, એટલે વાત એના જ છે 250 કિલોમીટર અંતર જ કાપવાનું છે, પણ કિલોમીટરમાં ફેરફાર. ટ્રેન દ્વારા 100 કિલોમીટર અને બાકીની મુસાફરી, એટલે હવે આપણને ખબર છે કે 250 માંથી 100 કિલોમીટર ટ્રેન દ્વારા થાય. ફરી વાર તો બસ દ્વારા કેટલું થાય? 150 કિલોમીટર. એટલે જો 100 કિલોમીટર જે ટ્રેન દ્વારા કાપે તો પાછું ફરી એનો સમય કેટલો થાય? એટલે આપણે જેને બીજી શરત લઈએ, (100/x). એક વખત તમને શરૂઆત સમજણ પડી જાય પછી બીજી વખત વાંધો નહીં આવે. બાકીની મુસાફરી એટલે 150, તો 150/y. આ 150 ક્યાંથી આવ્યા? કુલ 250 જ છે. 100 વધ્યા કેટલા? 150. 250 માંથી 100 બાદ કરો એટલે 150 ભાગ્યા y. કેમ? તો કે એ જે બાકીની મુસાફરી બસ દ્વારા કરે છે અને બસની ઝડપ છે y. એનું ટોટલ એટલા કલાક કેટલા લાગે છે? 7 કલાક લાગે છે. સમજાય ગઈ વાત મિત્રો બરોબર તમને? સમીકરણ કેવી રીતે બન્યું? અહીં 7 કલાક આપ્યું છે, એની જગ્યાએ એવું પણ કે અગાઉ કરતાં 1 કલાક વધુ લાગે છે, અગાઉ કરતાં 60 મિનિટ વધુ લાગે છે. ત્યાં તમને 18 મિનિટ, 60 મિનિટ, 15 મિનિટ આવા અલગ અલગ પ્રશ્ન ત્યાં કરેલા હોય. તો તમારે માનો કે 30 મિનિટ વધુ લાગે છે, એનો મતલબ કે 6.5 કલાક થાય. એ તમારી જાતે એ મિનિટનું તમારે કલાકમાં રૂપાંતરણ કરવું પડશે. તો હવે તમારી પાસે બે સમીકરણ તૈયાર છે. તમારે શું કરવાનું આવશે કે માટે હવે 1/x બરાબર a અને 1/y બરાબર b ધારવાનું રહે. તો તમારું જે સમીકરણ બનશે એમાંથી તમારે હવે આ ઉકેલ જાતે જ મેળવવાનો છે. એટલે એમાંથી તમને a બરાબર મળશે 1/25 અને b બરાબર મળશે 1/50. આમ તમારો જે જવાબ છે એ x બરાબર થઈ જશે 25 અને y બરાબર થઈ જશે 50 કિલોમીટર પ્રતિ કલાક. એવું ઝડપનો એકમ લખી નાખવાનો. મતલબ કે ટ્રેનની ઝડપ આવશે તમારી x એટલે કે 25 કિલોમીટર પ્રતિ કલાક અને બસની ઝડપ y એટલે કે 50 કિલોમીટર પ્રતિ કલાક. સમજાઈ ગઈ મિત્રો વાત તમને આખી? ચલો હવે બીજો દાખલો. ચલો આ દાખલાની રકમ પહેલા વાંચી લો કે એક હોડી સામા પ્રવાહે 21 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 18 કિલોમીટર અંતર 9 કલાકમાં કાપે છે. તે જ હોડીને તે જ પ્રવાહની સામે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 27 કિલોમીટર અંતર કાપતા 13 કલાક લાગે છે. તો પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. બહુ સ્પષ્ટ કહી દીધું છે, પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. મિત્રો એક વાત બીજી કરી દો કે આ પ્રકારના દાખલામાં હોડી સિવાય કોઈ પણ બોટ કે એવી કોઈ પણ વાત કરી હોય તો એની ઝડપ પ્રવાહની ઝડપથી વધારે જ હોય એવું તમારે વિચારવાનું રહે. બરાબર છે? એટલે એ પ્રમાણે આપણે આ દાખલો ગણવાનો થાય છે. તો જોઈએ હવે આપણે
કે અમે તમને આકૃતિ બતાવી છે, એમાં આ એરો બતાવે છે એ તમારી જાણ ખાતર છે. એ એવું સૂચવે છે કે એ તરફનો પ્રવાહ છે. આ બાજુ હોડી જ્યારે જતી હોય ત્યારે આપણે એવું નક્કી કરીશું કે પ્રવાહની દિશામાં જાય છે, અને જ્યારે આ બાજુ હોડી જતી હોય ત્યારે આપણે એવું નક્કી કરીશું કે પ્રવાહને વિરુદ્ધ દિશામાં અથવા તો સામા પ્રવાહે હોડી જાય છે. જનરલી આપણે જે પ્રમાણે ધારતા હોય એ પ્રમાણે પેલું વિચાર્યું કે પ્રવાહની ઝડપ x કિમી પ્રતિ કલાક, એટલે કે આનો મતલબ સમજી લો. હજુ પણ કિમી પ્રતિ કલાક એટલે 1 કલાકમાં x કિલોમીટર અંતર કાપે. તો હોડીની ઝડપ y કિમી પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ કેટલી લીધી છે? x કિમી પ્રતિ કલાક. ચલો, ક્લિયર આટલું? હવે સહેજે તમે એવો પ્રશ્ન કરો કે તમે જ્યારે સાયકલ ચલાવતા હોવ અને સાયકલ ચલાવતી વખતે તમારી પીઠ તરફ પાછળથી પવન આવતો હોય, એટલે આપણે એવું કહીશું કે પવનનો ધક્કો આપણને લાગે એટલે આપણે સરળતાથી સાયકલ ચલાવી શકીએ છીએ. તો સ્વાભાવિક છે કે આપણી સાયકલ જો આપણે જે ચલાવવાનો દર છે એટલો ને એટલો રાખીએ તો થોડી વધારે ઝડપથી જાય છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે તમને પવનનો ધક્કો લાગે છે, એટલે તમે જે દિશામાં જતા હો છો એ જ દિશામાં પવન જાય એટલે તમારી ઝડપમાં વધારો થાય. પણ પવન સામેથી આવતો હોય અને તમારે સાયકલ સામે લઈ જવાની હોય તો સ્વાભાવિક છે કે થોડો અવરોધ આવે છે એટલે ઝડપ ઘટે છે. તો આ કન્સેપ્ટનો આપણે અહીં ઉપયોગ કરવાનો છે. સમજવું ખાસ જરૂરી છે કે આ હોડી જ્યારે પ્રવાહની દિશામાં જાય છે ત્યારે હોડીનો જે વ્યક્તિગત ઝડપ છે એમાં વધારો થશે કે ઘટાડો? તો સહેજે તમે હવે સમજીને કહેશો કે સાહેબ વધારો થશે. તો જ્યારે હોડી પ્રવાહની દિશામાં જાય ત્યારે એની ઝડપ વધે. કેટલી? એની ઝડપ હતી y. વધી કેટલી? તો કે એને જે પ્રવાહ તરફથી ધક્કો મળે છે તે. પરંતુ એ જ હોડી પ્રવાહ જ્યારે આમ જતો હોય, પ્રવાહની દિશા આ પ્રકારની છે અને હવે હોડી પ્રવાહની સામે જાય છે ત્યારે શું થાય? તો તમને ખબર છે કે હવે હોડી અવરોધાય એને પવનથી કે એના નદીના પ્રવાહથી, એટલે એનો વેગ ઘટે અથવા એની ઝડપ ઘટે. તો એ કેટલી બને? તો કે હોડીની જે ઝડપ છે એમાંથી નદીના પ્રવાહની બાદ થાય એટલી, તો y માઇનસ એક્સ બને. આ સમજવું ખાસ જરૂરી છે. અહીં ઘણી વખતે ભૂલ થઈ જાય. x પ્લસ વાય કે y પ્લસ એક્સ લખશો તો કોઈ વાંધો નહીં આવે, પણ જો અહીં તમે x માઇનસ વાય લખશો તો ભૂલ પડશે. કારણ હોડીની ઝડપ પ્રવાહની ઝડપ કરતાં વધારે હોય એટલે હોડીની ઝડપમાંથી x જે પ્રવાહની ઝડપ આપણે ધારી છે એ બાદ થાય. જો તમે અહીંયા ઉલટું ધાર્યું હોત એક્સ વાય તો સ્વાભાવિક છે કે x માઇનસ વાય આવે. એટલે ખાસ જે તે હોડી કે બોટ હોય તો એની ઝડપમાંથી પ્રવાહની ઝડપ બાદ થાય એ પ્રમાણે જ તમારે આવશે. એટલે કુલ 4 બાબત થઈ મિત્રો આપણને. આ y પ્લસ એક્સ વાય માઇનસ એક્સ આવ્યું ક્યાંથી? તો y અને x માંથી. તો y અને x કોણ છે? તો કે પ્રવાહની ઝડપ પહેલી x, હોડીની ઝડપ y. હવે ત્રીજા પ્રકારની બાબત, પ્રવાહની દિશામાં હોડીની ઝડપ y પ્લસ એક્સ. સામા પ્રવાહે અથવા પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ y માઇનસ એક્સ. સમજો બરોબર, 4 માત્ર ઝડપ થઈ. હવે જે ઝડપ પ્રમાણે આપણે અંતર કાપતા હોઈએ એ પ્રમાણે વાત કરવાની હોય. સમય બરાબર આપણે આગળ જોઈ લીધું તે પ્રમાણે અંતર ભાગ્યા ઝડપ, આ સૂત્રનો ઉપયોગ થશે. કેમ? તો હવે શરૂઆત કરીએ કે હોડી સામા પ્રવાહે 21 કિલોમીટર. સામા પ્રવાહે એટલે કે આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં કેટલું અંતર કાપે છે? 21 કિલોમીટર. અને પ્રવાહની દિશામાં 18 કિલોમીટર. આ પ્રવાહની દિશામાં છે, 18 કિલોમીટર અંતર કાપે. તમારી પાસે બે બાબત રેડી છે. જે પ્રકારે તમે ઝડપથી કામ કે હોડી જતી હોય એ પ્રકારની ઝડપ લેવાની હોય. અહીં સૌથી પહેલાં સામા પ્રવાહે 21 કિલોમીટર હોડી જાય છે, એનો મતલબ કે 21 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તો એનો મતલબ કે એ અંતર એટલે 21 ભાગ્યા એની ઝડપ કેટલી? સામા પ્રવાહની ઝડપ કેટલી લેવાની? y માઇનસ એક્સ. તો આ y માઇનસ એક્સ આટલા કલાક લાગે.
एक्स અને વાય એ વાય પ્લસ એક્સ અને વાય માઇનસ એક્સ બનાવવા માટે ઉપયોગી છે, એનો અહીંયા ઉપયોગ નથી થતો સૂત્ર પ્રમાણે, કારણ સામા પ્રવાહે અને પ્રવાહની દિશામાં એ પ્રમાણે હોડી જતી હોય એટલે એ ઝડપ લેવાની છે. હવે પ્રવાહની દિશામાં કેટલું અંતર કાપે છે? 18, તો એનું અંતર આવશે 18. પ્રવાહની દિશામાં 18 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય, એટલે ઝડપ એની નીચે વાય પ્લસ એક્સ કલાક, એટલે આમ 21/y માઇનસ એક્સ કલાક અને 18/y પ્લસ એક્સ આટલા કલાક એ હોડીના જે તે દિશા પ્રમાણેના આપ્યા છે સામા પ્રવાહે અને પ્રવાહની દિશામાં. હવે એ એટલું અંતર કાપે તો કેટલો સમય લાગે છે? 9 કલાક મિત્રો. આ 9 કલાક એટલે કુલ સમય 9 કલાક. કોનો? તો કે સામા પ્રવાહનો એટલે 21/y માઇનસ એક્સનો પ્લસ 18/y પ્લસ એક્સ. આ સમય છે મિત્રો, આ પણ સમય છે. આ કયો? સામા પ્રવાહ વાળો, આ પ્રવાહની દિશા વાળો. કુલ સમય કેટલો લાગે છે? 9 કલાક. ખ્યાલ આવી ગયો મિત્રો તમને? હવે આ જ પ્રમાણે તમારે હવે બીજું સમીકરણ બનાવવાનું છે. બહુ ઈઝી બની જશે. હવે આપણે સીધું લખીશું તે જ પ્રમાણે બીજી શરત અનુસાર. તો બીજી શરતમાં તે જ હોડીને તે જ પ્રવાહની સામે, હવે પ્રવાહની સામે 30 કિલોમીટર, તો 30 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કયો છે? પ્રવાહની સામે કયું છે એટલે સામા પ્રવાહ માટે 30/y માઇનસ એક્સ. પાછું પ્રવાહની દિશામાં 27 કિલોમીટર એટલે પ્રવાહની દિશા વખતે એમાં y પ્લસ એક્સ આવે, તો 27/y પ્લસ એક્સ. આ 30 કિલોમીટર સામા પ્રવાહ વાળો સમય થશે. આ 27 કિલોમીટર પ્રવાહની દિશા વાળો સમય થશે. જ્યાં જે પ્રમાણે કે એ પ્રમાણે y પ્લસ એક્સ અને y માઇનસ એક્સનો ઉપયોગ કરવાનો છે. એનો કુલ સમય લાગે છે 13 કલાક. હવે આપણા માટે આ 1/x y માઇનસ એક્સ બરાબર અને 1/y પ્લસ એક્સ બરાબર ધારશો એટલે તમારો જવાબ તૈયાર થઈ જશે. દાખલા તરીકે 1/y માઇનસ એક્સ બરાબર a લો અને 1/y પ્લસ એક્સ બરાબર b લો, આટલું ધારશો એટલે y પ્લસ એક્સ અને y માઇનસ એક્સની કિંમત પ્રમાણે a અને b આવશે. અને તમારે છેલ્લે જે જવાબ આવશે એ x બરાબર 3 આવશે અને y બરાબર 6. અર્થાત પ્રવાહની ઝડપ જે હોડી કરતાં ઓછી હશે એટલે 3 કિલોમીટર પ્રતિ કલાક અને હોડીની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે. એટલે બહુ જ વ્યવસ્થિત રીતે આખો દાખલો સમજી અને તમારે ગણવાનો થશે. એટલે ધ્યાનથી એને બરોબર જોઈ લેજો. અહીં દરેક બાબતમાં 4 ઝડપથી આપણે ઉપયોગ કર્યો છે. પહેલાં માત્ર પ્રવાહની ઝડપ x, હોડીની ઝડપ y, પછી પ્રવાહની દિશામાં ઝડપ, સામા પ્રવાહે ઝડપ, અને એ પ્રમાણે ઝડપવાળો જે બાબત છે એ છેદમાં આવે છે અંતર ઉપર. એટલે તમારો 1/y પ્લસ એક્સ 1/y માઇનસ એક્સ એ પ્રકારનો આ ધારવાનો દાખલો થયો છે. ચલો હવે મિત્રો બીજો એક દાખલો જોઈએ. ચલો આની પણ રકમ વાંચી લો બહુ વ્યવસ્થિત. 5 સ્ત્રીઓ અને 2 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. આખી બાબતને આપણે સમજી લઈશું. પહેલાં 6 સ્ત્રીઓ અને 3 પુરુષો, સંખ્યા બદલાય છે સ્ત્રી પુરુષની, એ જ કામ તેમને સોંપવામાં આવે તો તે કામ 3 દિવસમાં પૂરું કરે છે. તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા કેટલો સમય લાગે? મિત્રો શક્ય છે કે કોઈ એક સિંગલ પુરુષ અને કોઈ એક સિંગલ સ્ત્રી એમના કામની ઝડપ અલગ અલગ હોય, એટલા માટે અહીં સમયમાં ફેરફાર થાય છે. કે જ્યારે 5 સ્ત્રીઓ અને 2 પુરુષો મળીને કામ કરતા હોય તો એ સમય જે છે એ 4 દિવસ લાગે છે. પરંતુ જ્યારે 6 સ્ત્રીઓ અને 3 પુરુષો સાથે મળીને કામ કરે તો એ જ કામ કરવાનું છે, એમાં 3 દિવસ લાગે. એટલે સ્વાભાવિક છે કે સ્ત્રી અને પુરુષ એની ઝડપ અલગ અલગ હોઈ શકે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આપણે ધારવું શું? તો એના માટે આપણે એક ચર્ચા કરી લઈએ
કે ધારો કે તમને કોઈ ગૃહ કાર્ય આપવામાં આવ્યું હોય, એ તમે 4 દિવસમાં પૂરું કર્યું છે, તો હું એમ કહું કે 1 દિવસમાં કેટલું ગૃહ કાર્ય પૂર્ણ થાય? 4 દિવસમાં તમે રોજ એક સરખું કામ કરતા હો તો 1 દિવસમાં કેટલું થાય? તો વ્યવહારુ બોલીએ તો ખબર પડે ચોથા ભાગનું. એટલે ચોથા ભાગનું કામ પૂરું થાય એનો મતલબ કે આપણે આની 83 ઉપરથી સમજવું હોય તો જો 4 દિવસમાં એક કામ તો 1 દિવસમાં કેટલું? એટલે એક એકાએક ઉપર આવે ને 4 છેદમાં આવે. એટલે બન્યું શું? આખું એક કામ ઉપર ભાગ્યા કેટલા દિવસમાં? જે તે દિવસમાં કરેલું કામ. કે 4 દિવસ પ્રમાણે આપણે એવું સમજી શકીએ કે જો આખું કામ 4 દિવસમાં પૂરું થાય તો 1 દિવસમાં, એટલે કુલ જે સમય છે ને એ છેદમાં આવે. બસ મૂળ વાત આ છે. તો હવે કયું છે એ પ્રમાણે આપણે ધારવું પડે કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે, એટલે એક સ્ત્રી જ માત્ર આ જે કામ છે એ એક જ સ્ત્રી કામ કરે તો ધારો કે એને આખું એ કામ પૂર્ણ કરતા x દિવસ લાગે છે, એ દિવસની વાત છે. એ જ રીતે એક પુરુષ જ માત્ર કામ કરે તો એ આખું કામ પૂર્ણ કરતા એને y દિવસ લાગે. હવે હું આંકડાથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરોબર ધ્યાનથી સમજજો. એક સ્ત્રી, ધારો કે એ જે ભરતકામનું કામ છે એ એક સ્ત્રી એકલી કરે તો એ 20 દિવસમાં પૂરું કરે છે. સપોઝ ધારો કે, તો કુલ દિવસો એના એકલી સ્ત્રીના કામ કરવાના કેટલા? તો કે છે 20. તો એક દિવસમાં કેટલું કામ કરે? તો એનો જવાબ આપણે આની પરથી લેવાનો હોય. સૌથી પહેલા એનો કુલ આખા કામના કુલ દિવસ કેટલા છે? 20. પણ એમાંથી રોજ કેટલું કામ કરી શકે? તો 1/20. એટલે જે કુલ દિવસ હોય છેદમાં આવે. એટલે એ સ્ત્રીના એકલી એ કામ કરવાનો x દિવસ સમય હોય કુલ, તો એક દિવસમાં એ 1/x જેટલું કામ કરે. એ કુલ દિવસ છે એ છેદમાં આવે. હવે એ જ રીતે પુરુષ માટે વાત કરતા હોય તો પુરુષ જો કામ કરે તો એક જ પુરુષ ધારો કે આખું કામ y દિવસમાં પૂરું કરે છે. એક જ પુરુષ, તો એ એક પુરુષને y દિવસમાં, એટલે કે માનો કે 25 દિવસમાં પૂરું કરતો હોય તો એક દિવસમાં કેટલું કામ કરે? તો 1/25 જેટલું. એનો મતલબ કે 1/y દિવસ જેટલું. આ બહુ અગત્યની બાબત છે મિત્રો. અહીં પણ ઘણા બધા સ્ટેપ આવે છે. સૌથી પહેલું સ્ટેપ, સ્વતંત્ર રીતે એક સ્ત્રીને આખું એક કામ પૂર્ણ કરતા લાગતો સમય એ કુલ દિવસ x હોય. એવી રીતે પુરુષ માટે આપણે y દિવસ ધાર્યા. તો હવે એક સ્ત્રીએ એક દિવસમાં કરેલું કામ, અર્થાત એક સ્ત્રીને એક દિવસમાં કામ કરતા લાગતો સમય કેટલો થાય? 1/x. આ પણ દિવસની વાત છે એટલે દિવસ. એ રીતે એક પુરુષને એક દિવસમાં કરેલું કામ 1/y દિવસ. કુલ દિવસો છેદમાં આવે છે. હવે આપણા દાખલાની શરૂઆત થાય છે. કેટલી સ્ત્રીઓ છે? 5. તો આ 5 સ્ત્રીઓ, એક સ્ત્રી એક દિવસમાં કેટલું કામ કરે? 1/x. તો 5 સ્ત્રીઓ એક દિવસમાં 5 × 1/x કામ કરે. અહીં સમજવું જ ખાસ જરૂરી છે. એટલે 5 સ્ત્રીઓએ કરેલું કામ કેટલું? તો 5/x. એ રીતે 2 પુરુષો એ એક દિવસમાં, હવે હું ડાયરેક્ટ લખીશ, કરેલું કામ 2 × 1/y એટલે કે 2/y. બરોબર સમજો. આ 5 અને 2 એટલે અહીં એક સ્ત્રી હતી તો એનું 1/x કામ હતું. 2 સ્ત્રી હોય તો 2 × 1/x. એમ 5 સ્ત્રીઓ છે એટલે 5 × 1/x એટલે 5/x. એ આ 5 સ્ત્રીઓનું એક જ દિવસનું કામ છે. આ ખાસ. એ રીતે આ 2 પુરુષોનું એક દિવસનું કામ છે 2/y. હવે આ કામ પૂર્ણ કરવા માટે 5 સ્ત્રીઓ લાગે છે, 2 પુરુષો કામે લાગે છે. તો એ કેટલા દિવસમાં પૂર્ણ થાય છે? 4. એટલે આપણે ભેગું કર્યું કે આ પ્રથમ શરત અનુસાર 5 સ્ત્રીઓએ કરેલું કામ એક દિવસનું 5/x, 2 પુરુષોએ કરેલું કામ 2/y
એ ભેગા મળીને એટલે પ્લસ આ એક દિવસનું છે, કેટલા દિવસ કરે? 4 દિવસ કામ કરે, તો આ આખું એકનો મતલબ કે એક કામ પૂરું કરે. હવે આ 4 છેદમાં લઈ જઈએ સામે, એટલે 5/x 2/y 1/4. આ થઈ ગયું તમારું પ્રથમ સમીકરણ. ચલો નેક્સ્ટ. હવે એ જ બાબતને બીજી રીતે આપી છે કે જો 6 સ્ત્રીઓ અને 3 પુરુષો તે જ કામ કરે તો 3 દિવસમાં પૂરું કરે છે. બસ ત્યારે બીજી શરત અનુસાર 6 સ્ત્રીઓ એટલે કેટલું કામ કરે? સ્ત્રી માટે આપણે x લીધું છે, વત્તા એટલે 3 પુરુષો કેટલું કામ કરશે? 3/y. કેટલા દિવસ સુધી? તો કે 3 દિવસમાં પૂરું કરે. કેટલું? તો કે આ એક કામ. જે કંઈ બોલું છું એ પ્રમાણે જુઓ. આ 6 સ્ત્રીઓએ કરેલું કામ છે, 3 પુરુષોએ કેટલા દિવસ સુધી? તો કે જ્યાં સુધી કશું ના લખ્યું હોય મતલબ કે ભેગા મળી 1 દિવસ સુધી. પણ કેટલા દિવસ કરે છે? તો 3 દિવસમાં આખું કામ પૂર્ણ કરે, એટલે આગળ 3 વડે ગુણ્યું, એક કામ પૂર્ણ થયું. હવે એ તગડો સામે છેદમાં ઉતારી લો. આ બંને સમીકરણો તમારા રેડી થઈ ગયા. હવે ઉકેલશો એટલે તમને જવાબ મળી જશે x બરાબર 36 અને y બરાબર 18. એટલે કે જો એક જ સ્ત્રી આખું કામ કરે તો 36 દિવસ લાગે અને એક પુરુષ કામ કરે તો એને 18 દિવસ લાગે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો હવે આપણે આના અનુસંધાનમાં બીજા એક્ઝામ્પલ આપી દઈએ. આ દાખલા ઘણા અગત્યના છે, એટલે બહુ જ સરસ રીતે આ 3 અલગ અલગ પ્રકારના દાખલા સમજી અને એના પ્રકારના દાખલા તમને આપ્યા છે. હવે આ દાખલા તમારે ગણી નાખવાના રહેશે. સ્ક્રીનશોટ લઈ અને ગણજો. આપણે તમે બધા ખૂબ સહકાર આપી અને સરસ રીતે ભણી રહ્યા છો એવું હું માનું છું. તમને વિડીયો ગમતો પણ હશે તો ચોક્કસથી તમે તમારા સહાધ્યાયીઓ એટલે કે અન્ય મિત્રોને પણ આના વિશે ચર્ચા કરી શકો. તમને ગમે છે એટલે તમે પણ લાઈક કરી શકો અને મિત્રોને પણ આવું કરવા માટે જણાવી શકો. ચાલો ત્યારે હવે મળીશું આવતા વિડીયોએ. હજુ પણ આપણે આમ તો વ્યવહારુ દાખલા દરેક પ્રકારના આપણે ગણી લીધા છે, પણ વૈકલ્પિક પ્રકારના દાખલામાં અઘરા દાખલા આવશે એટલે એને આવતા વિડીયોએ આપણે જોઈશું. જય હિન્દ, જય ભારત.